વધીએ તો ટ્રાફિક સહિતની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ। ટ્રાફિક સમસ્યા અંગેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના આદેશ, કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટે સરકાર અને પ્રશાસનને આદેશ આપ્યા છે। ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા હાઈકોર્ટનો આદેશ છે। ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો કડક કાર્યવાહી થશે। જે અધિકારી એફિડેવિટ કરે તેમને રોડ પર જઈ અભ્યાસ કરવા આદેશ અપાયો છે। રોડના માળખાનું 15 વર્ષનું પ્લાનિંગ માટે નિષ્ણાંતો પસંદ કરવા, શહેરી વિકાસ યોગ્ય પ્લાનિંગ માટે કાર્યવાહી કરવા આદેશ અપાયો છે। ટ્રાફિક પોલીસે ખાલી પડેલી જગ્યાઓ ભરવા સરકારને ટકોર। આગામી 6 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે। હાઈકોર્ટે 4 મહત્વના મુદ્દા પર સરકાર અને પ્રશાસનને આદેશ આપ્યા। હાલ પ્રવર્તમાન કાયદા અને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચન કરાયા। શહેરી વિકાસ માટે યોગ્ય પ્લાનિંગ માટે નિષ્ણાંતોની સલાહ લેવા આદેશ। પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ પર ઝડપી ભરતી કરવા આદેશ અપાયા। ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી કાર્યવાહી કરવા સૂચના અપાઈ। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરી રહ્યા છે। રોનક, પૂરી વિગત। હિના, શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, આ ઉપરાંત એસજી હાઈવે નો જે રૂટ છે તેના પર જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવામાં આવ્યું છે તેને લઈને જે અવરોધો આવી રહ્યા છે તેને લઈને જે સુઓ મોટો અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી છે તેના પર સુનાવણી હાથ ધરાઈ। ત્યારે વિવિધ મુદ્દાઓને લઈને જે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી। કેટલીક દલીલો એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવી, જ્યારે કેટલાક સૂચનો છે તે કોર્ટ મિત્ર દ્વારા પણ આપવામાં આવ્યા। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કઠોર સવાલ છે તે પણ ઉઠાવવામાં આવ્યા। ગુજરાત હાઈકોર્ટનું સૂચન એ હતું કે દિલ્હી અને દહેરાદૂન જેવા જે શહેરો છે તેમાં જો લોકો ચુસ્તપણે હેલ્મેટ પહેરતા હોય તો અમદાવાદમાં એવું તો શું છે કે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા। ત્યારે એડવોકેટ જનરલ તરફથી પણ ચોક્કસ જે દલીલો છે તે મૂકવામાં આવી હતી। તે દરમિયાન જ જે કોરોના સમયનો એક કિસ્સો છે તે મૌખિક રીતે એડવોકેટ જનરલ દ્વારા ટાંકવામાં આવ્યો હતો કે માસ્કની કડક અમલવારી કરાવવાનો તંત્ર પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક દંડ ભરતા હતા પરંતુ માસ્કની અમલવારીનું પાલન ન કરતા હતા। એટલે કે આપવીતી છે તે એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવી હતી। આ તમામ મામલે 4 મુદ્દાઓને લઈને કોર્ટ દ્વારા પ્રશાસનને સત્વરે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં જે કાયદાઓ અમલમાં છે તેનું ચુસ્તપણે પાલન થાય। શહેરી વિકાસ માટે યોગ્ય પ્લાનિંગ જો ન થતું હોય તો તેમાં જે નિષ્ણાતો છે તેની સલાહ લેવામાં આવે। આ ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે ખાલી વિભાગો છે સરકારની તેમાં સત્વરે ભરતી કરવામાં આવે, જેમાં પણ પોલીસ વિભાગ અને ટ્રાફિક પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે દુનિયા છે તે ટેકનોલોજી થી સજ્જ થઈ રહી છે। આ જ ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ વિભાગોમાં કરવામાં આવે, તમામ પાસાઓમાં કરવામાં આવે કે જેના કારણે ઝડપી કાર્યવાહી થાય। જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેના સામે જે ઈ ચલણ ઇસ્યુ થાય છે તેને લઈને પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જો ચોક્કસ સમયગાળામાં ઈ ચલણ ન ભરાતું હોય તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે પણ કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યા છે। સપ્ટેમ્બર માસમાં આ તમામ બાબતોને લઈને વિગતવાર સુનાવણી હાથ ધરાશે। સરકાર પણ ચોક્કસ જે એફિડેવિટ છે તે રજૂ કરશે। જે રીતે હાલ પ્રવર્તમાન કાયદા અને નિયમોનું ચુસ્ત પાલન કરવા હાઈકોર્ટે સૂચન કર્યું।